વાત અનુભવની. આપણે જે દરેક વ્યક્તિએ જીવનમાં કંઈક ને કંઈક સારા નરવા અનુભવો કર્યા જ હોય. તો આજે એવા જ અનુભવો આપણી સાથે શેર કરવા માટે આપણી સાથે છે ભીમાભાઈ ખૂટી. આપણે સામાન્ય રીતે ક્રિકેટનું નામ લઈએ એટલે રોહિત શર્મા, સચિન તેંડુલકર, વિરાટ કોહલી જેવા ક્રિકેટરો યાદ આવે. પરંતુ જે વ્યક્તિઓ દિવ્યાંગ છે કે જેને કોઈ ફિઝિકલી અથવા જેને કોઈ ફિઝિકલી ડેમેજ છે કે જેને લીધે કંઈ ન કરી શકે, એવા લોકો પણ જ્યારે ક્રિકેટ રમતા હોય ને એવામાં કોઈ નામ આવે જ્યારે પોરબંદરમાં સામે, તો સૌથી પહેલું નામ છે ભીમાભાઈ ખૂટી, કે જેઓ ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન પણ છે અને સાથે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પણ તેઓ ક્રિકેટ રમે છે. ભીમાભાઈ, સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું અમારી ચેનલમાં. આપણે વાત કરીએ ક્રિકેટની. આજે ક્રિકેટનો ઇન્ડિયામાં ઘણો બધો ફીવર છે, એના વિશે તમે શું કહો છો? આપણી ભાષામાં કહીએ તો આપણા ભારતીયોને લોહીમાં ક્રિકેટ છે ભાઈ, કે હર કોઈ નાનેથી લઈને મોટા સુધી હર કોઈ ક્રિકેટ જોવે છે અને જ્યાં સુધી જે લોકો રમી શકે છે તે લોકો બધા ઓલમોસ્ટ બધા રમે છે. યસ. અને સૌથી પહેલાં વાત કરીએ તો તમારું જીવન જે છે એ ઘણું પ્રેરણાદાયી છે, કારણ કે નોર્મલી કોઈને ફિઝિકલી ડેમેજ કે થઈ જતું હોય તો બીજું કંઈ કરી ન શકતા અથવા સરકારી નોકરીમાં કરે, પણ તમે કંઈક અલગ વસ્તુ કરે. પ્રેરણા તમને ક્યાંથી મળી? નાનપણથી જ ક્રિકેટનો મને ગાંડો શોખ એમ કહી શકાય આપણે કહીએ તો. પપ્પાને પણ શોખ હતો તો પપ્પા રેડિયોમાં કોમેન્ટ્રી સાંભળતા અને હું ત્યારે 5-6 વર્ષનો હતો, તો ત્યારથી જ હું પપ્પા જોડે રેડિયોમાં કોમેન્ટ્રી સાંભળતો. પણ રમવાનું તો થોડું મારા માટે દૂરની વાત હતી, કેમ કે બચપનમાં જ મને બોથલેગમાં પોલિયો થઈ ગયો હતો, તો પપ્પાની સાથે જ મને ક્રિકેટનો શોખ લાગ્યો એવું મને લાગે. ઓકે. તો પછી વ્હીલચેર પર ક્રિકેટ રમવાનો આઈડિયા તમને કઈ રીતે અને શરૂઆત કઈ રીતે કરી તમે રમવાની? રમવાની શરૂઆત તો હું નોર્મલ છોકરાઓ જોડે જ, મારા ફ્રેન્ડ જોડે જ કરી છે. બચપનમાં જેમ કે હું બોથલેગ પોલિયો મતલબ બે પગમાં પોલિયો એટલે લાઈફમાં ક્યારેય હાલી નથી શક્યો. તો જે નોર્મલ છોકરાઓ હોય એ ઊભીને રમતા હોય તો હું એના જોડે નીચે બેસીને રમતો, કેમ કે એ ટાઈમે મારી પાસે વ્હીલચેર તો હતી નહીં. તો હું ગામડે રહેતો તો છોકરાઓ ભેગો રમતો અને ઘણા બધા ટુર્નામેન્ટ નાના મોટા થાય તો એને હારે જતો રમવા. અને બીજું કે વ્હીલચેર ક્રિકેટ 2015માં આવી, 14-15માં. તો ફાઇનલી ક્યાંક અમારા માટે કંઈક બન્યું એવું લાગ્યું અને એ ટાઈમે જ આમ ફેસલો કર્યો કે નહીં, મારા માટે પણ કંઈક બન્યું. તો જે નીચે બેસીને જે છોકરો રમતો એને વ્હીલચેર ઉપર ક્રિકેટ રમવાનું હતું અને બીજું એ હતું કે પ્રોફેશનલ તમારે લેધર બોલથી રમવું છે, બરાબર, અને વ્હીલચેર ઉપર રમવું છે. લાઈફમાં વ્હીલચેર તો મેં જોઈ જ નથી, કેમ કે ગામડે રહેતા હોય અને ત્યાં વ્હીલચેર શું છે એ પણ નહોતા ખબર, પણ એ એક ખબર હતા કે હું ક્રિકેટ રમીશ. સપના પૂરા થાય એવી વસ્તુ સામે આવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે વ્હીલચેર ક્રિકેટની ટીમ બની રહી છે ઇન્ડિયા માટે. તો એ ટાઈમે જ ફેસલો કર્યો, એ ટાઈમે જ ડિસિઝન લીધું અને ફાઇનલી હું પોરબંદર મૂવ થયો અને તેના માટે મેં સંઘર્ષ સ્ટાર્ટ કર્યો ત્યાંથી. ઓકે. અને આપણે ક્રિકેટ શીખવા માટે તમે કઈ રીતે, કોઈ ગુરુ હતા, કોચ હતા? નહીં, જો સ્પેશિયલ કોચ તો હતા નહીં. તમને ખબર કે ડિસેબલની ક્રિકેટમાં એટલું કોઈ સ્પેશિયલી ધ્યાન તો ના આપતું હોય કે ચાલો ભાઈ તમને અમને શીખવાડવું છે. નોર્મલી હું નોર્મલ છોકરા ભેગો રમતો ને અહીંયા આવી અને જ્યારે મને ખબર પડ્યા હતા કે નહીં ડિસેબલની ટીમ બનવા જઈ રહી છે, વ્હીલચેર ક્રિકેટની ટીમ બનવા જઈ રહી છે, ત્યારે હું અહીંયા મૂવ થઈ ગયો. અને એક ફ્રેન્ડ હતો મારા, એક બે ફ્રેન્ડ્સ, એક કરશન વડોદરા કરીને હતો, તે મને અહીંયા જ મારી સ્ટાર્ટ વ્હીલચેર ઉપર મારું દિલીપ સ્કૂલથી સ્ટાર્ટ થયું. તો અહીંયા જ મેં સ્ટાર્ટ કર્યું ને મારો ફ્રેન્ડ હતો એ મને બોલ નાખવા આવતો હતો. એ ટેનિસ ક્રિકેટ રમતો બટ રોજ રેગ્યુલર મને એ પ્રેક્ટિસ કરાવતો. ઓકે. અને હવે આપણે વાત કરીએ તમારા સ્કૂલિંગની, તો તમારું સ્કૂલિંગ કેવું રહ્યું છે? સ્કૂલ તો તમે માની લો કે 7 ધોરણ સુધી ભણ્યો હું તમને કહી દઉં. કારણ કે તમને ખબર, હું ગામનું નામ લેતા ભૂલી ગયો, હવે તમને જણાવી દઉં. મારું ગામ બેરણ છે, અહીંથી 17-18 કિલોમીટર દૂર છે પોરબંદરથી. તો ત્યાં સ્કૂલનું પહેલાં 7 ધોરણ સુધીનું જ હતું. ત્યાંથી તમારે આગળ ક્યાંય ભણવું હોય તો તમારે ક્યાં તો બગવદર જવું પડે, જે ત્યાંથી 5-6 કિલોમીટર દૂર થાય છે. અને બોથલેગ પોલિયો તો ત્યાંથી જવું મારા માટે તો ડિફિકલ્ટ હતું ને, કેમ કે ના તો કોઈ સુવિધા હતી વાહન વ્યવહારની અને ના તો કોઈ મને ત્યાં લઈ જાય એવું હતું. તો 7 ધોરણે જ મારા ભણવાનું લાગ્યું. ઓકે. અને હવે ભીમાભાઈ, આપણે વાત કરીએ વર્લ્ડ કપની, કારણ કે વર્લ્ડ કપ સમયે ક્રિકેટના ખાસ એવો ક્રેઝ હોય છે ને, યસ. જ્યારે ખાસ કરીને એમ કહે કે કોઈ ઇલેક્ટ્રોનિક દુકાન છે કે ટીવી પર
વર્લ્ડ કપ દેખાડે છે ત્યાં લોકો એમને ભેગા થઈ ગયા યસ યસ યસ. તો વર્લ્ડ કપમાં તમને કઈ રીતે મોકો મળ્યો હતો જે ઇન્ડિયન ટીમમાં તમે કહેશો 2014-15માં સિલેક્ટ થયા હતા વર્લ્ડ કપ તો હજી અમારો નથી થયો ભાઈ, બટ ઇન્ટરનેશનલ ઘણી બધી સિરીઝો, ઘણા બધા ટુર્નામેન્ટ થયા છે. તો ગુજરાતમાંથી હું એકમાત્ર પ્લેયર હતો કે જે 14-15ની વાત કરું, એકમાત્ર પ્લેયર હતો કે જે ઇન્ડિયા માટે સિલેક્ટ થયો હતો. અને મારો ફર્સ્ટ ટૂર હતો મલેશિયા, ઓકે જે 15-16માં. અને એ પછી પણ હું દુબઈમાં રમ્યો. હું ઇન્ડિયા પાકિસ્તાન 3 T20 હતા. પછી બાંગ્લાદેશમાં ઢાકામાં રમ્યો હું, જ્યાં બાંગ્લાદેશ હારે અમારી સિરીઝ હતી, નેપાળ હારે અમારી સિરીઝ હતી. અને એક મેઇન વાત હું તમને જરૂર જણાવવા માંગીશ કે જેમ ઇન્ડિયાની ટીમ તમને પ્રાઉડ કરાવે છે એવી જ રીતે વ્હીલચેર ક્રિકેટ ટીમ પણ ઇન્ડિયાની સ્ટ્રોંગ છે. અમે પણ પાકિસ્તાનને દુબઈમાં જઈ અને 3-0થી હરાવીએ. તો વ્હીલચેર ક્રિકેટ પણ ઘણું બધું આગળ છે, જેમ વુમન, મેન્સ અને અત્યારે હાલમાં વ્હીલચેર ક્રિકેટ. એમાં પણ અત્યારે ભારતનું નામ આવે તો કે ભાઈ એને હરાવવું હોય તો મતલબ કે હા બહુ અઘરું છે. યસ. હવે વર્લ્ડ કપ ટૂંક સમયમાં નજીકમાં આવી રહ્યું છે 2026માં કદાચ 26માં. હા, એના વિશે તમારું શું કહેવાનું છે? હમણાં જ આપણે એશિયા કપ જીતા પાકિસ્તાન ફાઇનલ. અને મેન વાત એ હતી કે ત્યારે હું પણ દુબઈમાં હતો અને એશિયા કપ મેં જોયો હોય, ફાઇનલ જોયા, ભારતના બધા મેચીસ જોયા. તો અત્યારે જે ટીમ છે ફોર્મમાં, તે મતલબ કે કોઈ પણ ટીમને હરાવી શકે. યંગસ્ટર જે નવા બધા પ્લેયર આવ્યા છે એકથી એક ચડિયાતા છે. મતલબ કે અત્યારે તો મને નહીં લાગતું કે ઇન્ડિયાને હરાવવું સામેવાળાને મતલબ કે બહુ ડિફિકલ્ટ છે. બહુ ડિફિકલ્ટ છે. યસ. અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે ક્રિકેટ ટીમ છે આપણી ઇન્ડિયામાં, મેઇન ખેલાડી જેમ કે શુભમન ગિલ, શ્રેયસ અય્યર, જે અત્યારે ટીમમાં નથી રમ્યા, તો એનાથી શું ઇફેક્ટ થઈ શકે આપણી ઇન્ડિયન ટીમને? ઇફેક્ટ તો હું કહું કે બહુ બધી નહીં પડે એવું નથી. એ ટીમ પ્લેયર પણ સારા જ છે. શુભમન ગિલ તો કરંટ કેપ્ટન છે અત્યારે, ટેસ્ટ છે વન ડે ટીમનો. બટ લાસ્ટ 1 વર્ષથી એનું ફોર્મ T20માં નથી. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 1 વર્ષથી એની 50 પણ થઈ નથી T20માં. પ્લેયર તો મતલબ કે ઇન્ડિયાનો કેપ્ટન હોય એમાં ક્લાસ તો કંઈ ઘટતો જ ન હોય. બટ જે T20નું ફોર્મ થોડું ડાઉન હાલે છે. અને શ્રેયસનું તો T20માં ફોર્મ પણ છે, બટ હવે જગ્યા જ નથી બનતી, કેમ કે એટલું ટાઈટ કોમ્પિટિશન છે અત્યારે, એટલા બધા પ્લેયર્સ ઇન્ડિયામાં છે કે 11માં અને 15માં જગ્યા બનાવવી બહુ ડિફિકલ્ટ છે. તો મિડલ ઓર્ડર છે, શ્રેયસ અય્યરનું સ્થાન છે મિડલ ઓર્ડરનું. બટ મિડલ ઓર્ડરમાં અત્યારે 1 ડાઉન સૂર્યા આવી જાય, તો 2 ડાઉન આપણે આવી જાય, તિલક વર્મા આવી જાય, તો 1 થી 4 તો થઈ ગયા. ઓપનિંગમાં અભિષેક અને સંજુ આવી જાય, અને પછી ઓલરાઉન્ડરની ભરમાર છે. વાઇસ કેપ્ટન આપણે અક્ષર પટેલ ગુજરાતી, શિવમ દુબે ઓલરાઉન્ડર, હાર્દિક પાંડ્યા. તો મિડલ ઓર્ડરમાં જગ્યા બનાવવી થોડી બહુ ડિફિકલ્ટ છે અત્યારે. ઓકે. અને અત્યાર સુધીમાં જેટલી ઇન્ડિયન ક્રિકેટ ટીમ આવી છે, 1983નો વર્લ્ડ કપ કે 2011નો વર્લ્ડ કપ ગયો, ને એ સિવાય પણ જેટલા આપણે વર્લ્ડ કપ રમ્યા, તમારી ગણતરી સૌથી શ્રેષ્ઠ ખેલાડી અત્યાર સુધીનો? થોડું અઘરું છે, કેમ કે પોતપોતાના ટાઈમમાં બધા પ્લેયર શ્રેષ્ઠ હતા. જે તેંડુલકરનું નામ લે તો આમાં તેંડુલકર નીકળે નહીં, સર પહેલાં લગાડવું જ પડે. યસ. કે સચિન સરથી મોટો બેટ્સમેન કોઈ હોય જ ન શકે. અને એનાથી આગળ જાય તો કપિલ દેવે એક રાહ સીંધાડી દીધી છે. વર્લ્ડ કપ જીતા પછી પૂરો ઇન્ડિયા ગાંડું થઈ ગયું ને. ઇન્ડિયા નકો બાકી તો ક્રિકેટની ઉત્પત્તિ તો ઇંગ્લેન્ડમાં થઈ છે, પણ એનાથી વધારે પણ ચાહ ન હોય તો અત્યારે ઇન્ડિયામાં. હા, તો એ કપિલ દેવે જે માઇન્ડ ચેન્જ ત્યાંથી જ બદલો હો કે ભાઈ ક્રિકેટ જોવી જોઈએ. ને આપણે વર્લ્ડ ચેમ્પિયન 83માં બન્યા પહેલી વાર. તો હું એક પ્લેયરનું નામ લેવું મારા માટે ડિફિકલ્ટ છે, તો મને થાય કે કોઈ પ્લેયર જોડે અન્યાય થશે. કપિલ દેવ માની લ્યો એના ટાઈમમાં, તેંડુલકર માની લ્યો એના ટાઈમમાં, ગાવસ્કર, તમને ખબર કે 150 બોલ નાખતા વેસ્ટ ઇન્ડિઝને હેલ્મેટ ન પહેરતા ગાવસ્કર, આપણે સુનિલ ગાવસ્કર. તમે હા, તો હવે એ પ્લેયરને કેમ સાઈડ કરી શકો અને એક પ્લેયરનું નામ લેવું? અને હાલમાં તો તમને ખબર રોહિત, વિરાટ અને નવા પ્લેયરની ઘણી બધી ભરમાર છે. એ પણ આગળ જતા એવડા મોટા નામ બનવાના જ છે. તો એક પ્લેયર મારા માટે કેવું અઘરું છે, પણ મારા આઈડલ હું સચિન તેંડુલકરને માનું છું. ઓકે. અને તમને સૌથી બેસ્ટ ક્વોલિટી કઈ લાગે છે સચિન સરની? એની સાથ. હા, એની સાથી. એનાથી પોપ્યુલર પ્લેયર તો હતો જ નહીં ને, નો ડાઉટ. અત્યારના ટાઈમમાં આપણે વિરાટ છે. હા, એ પણ વર્લ્ડમાં રાજ કરે, બરાબર. અને પ્રાઉડ ફીલ થાય આપણે કે એના ટાઈમમાં તેંડુલકર સરના ટાઈમમાં એ એવો પ્લેયર હતો કે પૂરા વર્લ્ડમાં રાજ કરતો. ભલે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બનતું, ઓસ્ટ્રેલિયાનું પણ રાજ હતું એ ટાઈમે કે વર્લ્ડ કપ એનો જીતો, પણ જ્યાં તેંડુલકર રમતા હોય ત્યાં સમજી લે કે સચિન એ જ નારા લાગતા હોય. તો રોહિત હે, વિરાટ હે કે જે ફોરએવર હે બધા.
ઓકે, અને ક્રિકેટની અત્યારે આપણે વાત કરીએ તો 3 ફોર્મેટમાં છે. એક વર્લ્ડ કપ રમાતો હોય છે, T20 રમાતો હોય, ટેસ્ટ મેચ રમાતો હોય વન ડે છે. હા. તમારે સૌથી વધારે તમને કયો મેચ જોવો વધારે ગમે? મારું તો ટેસ્ટ ક્રિકેટ. હા, બધાથી મને જો વધુ ગમતું હોય તો ટેસ્ટ ક્રિકેટ. જ્યાં પ્લેયરની પરખ થતી હોય ને ત્યાં જ થતી હોય. બરાબર, નો ડાઉટ અત્યારે ક્રિકેટ બહુ ફાસ્ટ થઈ ગયું છે. ઘણા લોકો પાસે એટલો ટાઈમ ન હોય કે 5 દિનનો મેચ જોવો તો ક્રાઉડ આવે છે. ઇન્ડિયાનો જે મેચ હોય ને તમે જોઈ લેજો કે ખાલી ખુરશીઓ ઓછી જોવા મળતી હોય. તો ટેસ્ટમાં ખરી કસોટી થાય, જેમ કે આપણા પૂજારા હે નો ડાઉટ અત્યારે અત્યારે રિટાયર્ડ થઈ ગયા, પણ ઘણીવાર આઉટ ઓફમાં રમવા જાય ત્યારે એની કમી ખલે છે. કેમ કે રિયલ ટેસ્ટમાં જ તમારું ટેસ્ટ થાય કે તમે કઈ લેવલના બેટ્સમેન છો. ઓકે, અને ખાસ કરીને ફરી એક વખત આપણે વર્લ્ડ કપ પર આવે છે. વર્લ્ડ કપ નજીકમાં આવે છે ત્યારે તમારે કેવો ઉત્સાહ છે તમને એના માટે? જો ભાઈ આપણે કેમ તહેવાર જ છે એક જાતનો. ક્રિકેટ છે આપણે કોઈ એશિયા કપ આવતો હોય, T20 વર્લ્ડ કપ આવતો હોય કે વન ડે વાળો આવતો હોય, તો ઉત્સાહ મારા એક મને પૂરા ઇન્ડિયામાં છે કે ભાઈ T20 વર્લ્ડ કપની બધા રાહ જોવે છે. અને આ વખત ટીમ પણ તમે જોઈ લો, તમે આમ ટીમ ઉપર નજર મારશો તો ઓપનિંગમાં અભિષેક કે એની એવરેજ તમે જોવો તો મતલબ અત્યારે ટોપ ઉપર હાલે છે અભિષેક. કે એવું માઇન્ડસેટ છે કે પહેલા બોલે જ છગ્ગો મારે, એ જોતો નથી કે સામે કોણ બોલે છે. ને સામે સંજુ હોય, 1 ડાઉનમાં સૂર્યાભાઈ આવતો હોય, 2 ડાઉનમાં તિલક આવતો હોય, કે જેવી ગેમની જરૂર હોય એ પ્રમાણે રમે. એને 8ની જોતો હોય તો એ 8નો રમતો હોય એવરેજ, 10ની જોતી હોય તો 10ની રન રેટથી રમતો હોય. અને ફિનિશિંગમાં અક્ષર, હાર્દિક, શિવમ દુબે, એમ કહી શકાય કે ટક્કરમાં કોઈ નથી. ઓકે, અને હવે ખાસ કરીને હવે છેલ્લો એક સવાલ પૂછી લો કે અત્યારે ખાસ કરીને જે લોકો ફિઝિકલી ડિસેબલ થઈ ગયા, ફિઝિકલી ચેલેન્જ થઈ જાય, એ લોકો એક નિરાશ થઈ જાય છે. એના માટે તમે ખાસી એવી મહેનત કરી, ખાસ એવો પ્રેરણાદાયી રૂપ સાબિત થયા છે, એને તમે કોઈ શું મેસેજ આપશો? જો તમે હું માનું છું, તમે તમારી દિવ્યાંગતા પગમાં કે હાથમાં નથી. તમારી દિવ્યાંગતા અગર મેન્ટલી તમે વીક છો તો તમે દિવ્યાંગ છો. બાકી તમારું થિંક મેન છે કે ભાઈ તમે વિચારો છો કે હું દિવ્યાંગ છું તો મારે આમ વાત કરીને બેસી જવું પડે. પણ તમે અહીંથી વિચારતા હોય કે નહીં, કાંઈ ઇમ્પોસિબલ નથી, બધું થઈ જાય છે. બરાબર, તમારી સામે છે બોથ લેગ પોલિયો છું, લાઈફમાં ક્યારે હાલી નથી શક્યો, તો બધું કરું છું ને. ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમનો પ્લેયર છું, ગુજરાતનું કેપ્ટન છું, લાસ્ટ 8 વર્ષથી કરંટ પ્લેયર છું. પણ એની પાછળની મહેનત પણ હોય, પણ તમારે એકવાર ઘર મૂકીને નીકળવું પડે. 1000 રસ્તા નીકળશે, હા, પણ એના માટે તમારે પણ થોડું બહાર નીકળવું પડશે. તો મેન્ટલી ડિસેબિલિટી હોય તો એ નોર્મલ નહીં લાગુ પડે. બાકી મેન્ટલી તમે સ્ટ્રોંગ હોય તો ક્યાંય અટકતા નથી. હું તમને એક લાસ્ટ એટલા માટે એક્ઝામ્પલ આપીશ. હમણાં જો દુબઈ ગયો તો 1 મહિના પહેલાંની જ વાત છે સાહેબ. તો હું એકલો ગયો હતો. હું 7 ભણેલો છે સાહેબ, તમને કહી દઉં, 7 ભણેલો છોકરો છે. કે એક ટાઈમ હતું કે ટ્રેનમાં બેસવું હોય તો ડિસેબલનો કોર્સ કયો હોય ને સ્લીપિંગનો કયો હોય મને નહોતા ખબર પડતા. પણ હું નીકળ્યો હું બહાર, મેં હિંમત કરી છે, મેં ઘર મૂક્યું છે અને સપના જોયા છે અને સપના પાછળ મહેનત કરી છે. તો આજે એ જ વીમા ખૂટી છે કે જે ત્યાંથી મારા બેરણ ગામથી પોરબંદર આવવું હોય તો હું કેમ જઈશ એ વિચારતો હતો. એ જ વીમા ખૂટી છે કે આફ્રિકા જતો હોય તો એકલો જતો હોય, દુબઈ જતો હોય તો એકલો જતો હોય. પણ એના વચ્ચેની જે મહેનત છે, ડિસિઝન છે, એ થોડા ઓન ટાઈમ તમારે લેવા પડે કે નહીં મને આ કરવું જ છે, મને કંઈ નહીં નડે, રસ્તા 1000 નીકળતા જશે, સપોર્ટ કરવાવાળા મળતા જશે. પણ એના માટે તમારે બહાર નીકળવું પડશે. અને ડિસેબિલિટી છે વિચારવાનું જ, ડિસેબલ છે તો શું થયું, હા, એના માટે પણ અલગ ગેમો બની છે. એના માટે પણ ઘણી બધી ફિલ્ડ છે. એવું નહીં કે ગેમ જ, ઘણી જગ્યાએ ડિસેબલ છે કે જ્યાં એ પોતાના ઝંડા ગાડીને બેઠા છે. મોટી મોટી પોસ્ટ હોય, ક્રિકેટ હોય કે XYZ કાંઈ પણ પેરાની અમારી ગેમો છે, શોર્ટપુટ, જેવેલિયન. તમને ખબર કે લાસ્ટ ટાઈમ પેરા ઓલિમ્પિક અને નોર્મલનું જે ઓલિમ્પિક હતું એનાથી વધારે પેરા ઓલિમ્પિકમાં મેડલ્સ આવ્યા છે પેરાની. હા, તો ઇમ્પોસિબલ છે જ નહીં અને ડિસેબિલિટી કાંઈ માયને રાખતી જ નથી. ત્યારે હમણાં કહે ને રાજ્ય સરકારે જે કર્યું છે ખેલ મહાકુંભ, એમાં પણ સ્પેશિયલી દિવ્યાંગ લોકો માટે પણ હા, ઘણા બધા મોકા છે ને. આપણે તો મેઇન બેનિફિટ જ છે કે ખેલ મહાકુંભ આપણે લાસ્ટ મને યાદ છે ત્યાં સુધી 10-11માં સ્ટાર્ટ થયો હોય. એને લીધે ઘણી બધી પ્રતિભા ક્રિકેટ નહીં, એથ્લેટિક ડિસ્કસ છે, શોર્ટપુટ છે, જેવેલિયન થ્રો છે, પછી બાકી એથ્લેટિક્સની ઘણી બધી ગેમો છે. એમાં ગુજરાત ઘણું બધું આગળ છે અને ત્યાંથી તમને પ્લેટફોર્મ પણ આપે છે કે ભાઈ તમે ડિસ્ટ્રિક્ટ રમો ને પછી સ્ટેટ રમો, નેશનલ જાઓ, તો કાંઈ ઇમ્પોસિબલ તો છે ને. ઓકે, અને છેલ્લો એક ક્વેશ્ચન પૂછી લો કે જે લોકો ફિઝિકલી ડિસેબલ નથી એવા લોકો પણ ઘણા આમને નિરાશ થઈ જતા હોય છે કે ઘણી મહેનત કરી પણ છતાંય ચાન્સ ન લાગે તો નિરાશ થઈ જાય. એવા લોકોનો કોઈ ખાસ સંદેશો તમારા તરફથી? જો મેન વસ્તુ તો એ કે
તમારે તમારા સપના નક્કી કરવા પડે પહેલાં તો. અને સપના જોયા પછી સાકાર એમને એમ તો થતા નથી, એનાથી વધુ તમારે મહેનત કરવી પડે, બરાબર. પછી એવું નથી કે ફિલ્ડ ક્રિકેટ જ હોય, કેમ કે બધાની ફિલ્ડ અલગ અલગ હોય. કોઈ જોબ માટે તૈયારી કરતું હોય, કોઈ પોતાના બિઝનેસ માટે કરતા હોય. તો બટ એ અત્યારે કોમ્પિટિશન હર જગ્યાએ છે. તમારે ખાસ અને સ્પેશિયલ એના માટે કરવું પડશે, એના માટે તમારે તમારી મહેનત કરવી પડશે અને તમારી એક લેવલ બનાવવી પડશે. ન થાય એવું કંઈ છે જ નહીં. પણ મેઇન વસ્તુ એ કે અમુક લોકોને શું કહે કે થોડા ટાઈમમાં વધુ જોઈએ. તમારે ટાઈમ એને આપવો નથી. મારી ફિલ્ડ છે ક્રિકેટ, તો મેં 15થી સ્ટાર્ટ કર્યું, આજ 25 આવ્યું. આ 10 વર્ષની લડાઈ પછી ભીમાખૂટી કંઈ નાનું મોટું છે કે કોઈ ભીમાખૂટી છે, ડિસ્ટ્રિક્ટ હોય, સ્ટેટ હોય કે ઇન્ડિયા સુધી વ્હીલચેર ક્રિકેટર કોઈ ટોપમાં નામ આવતું હોય તો એમાં મારું નામ હોય. એનું કારણ એ છે કે ભાઈ 10 વર્ષની મારી ફાઇટ છે. તો તમે જે ફિલ્ડમાં પસંદ કરી છે એ ફિલ્ડમાં તમારે એને જેટલો ટાઈમ દેવો પડે તો દેવો જ પડશે. એનો કોઈ શોર્ટકટ છે જ નહીં. હા, તો મેઇન વસ્તુ એ કે ધૈર્ય નથી. હા, સફળતા માટે ધૈર્ય જરૂરી છે ને. આપણી કોઈ ફિલ્ડ હોય તો મને ખબર કે મને 3 વર્ષ દેવા પડશે ત્યારે હું આ મારું મુકામ હાંસલ કરી. કોઈ ફિલ્ડ એથી અઘરી છે તો એમાં 5 વર્ષ દેવા પડશે, તો એ દેવા પડશે. એનો કોઈ શોર્ટકટ નહીં. બાકી તમારે વર્ષે ને 6 મહિને કાંઈ ને કાંઈ બદલતું રહેવું પડશે, પણ ગોલ હાસિલ નહીં. ઓકે, ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે તમારે એક ધૈર્ય અને એક જે વસ્તુ તમારે કરવી છે એની પાછળ તમારું જૂનું નવું જોઈએ. યસ 100% તમે આગળ વધી શકો. 100% શ્યોર, સાચી વાત છે. યસ, થેન્ક યુ વેરી મચ ભીમાભાઈ, તમારો ખૂબ ખૂબ તમારો એટલો કિંમતી સમય આપવા માટે. તો મિત્રો, આ હતા આપણી સાથે ભીમાભાઈ ખૂટી, જે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન છે અને ઇન્ડિયન વ્હીલચેર ક્રિકેટ ટીમના ખેલાડી પણ છે. તેઓ દિવ્યાંગ છે છતાં પણ આટલું સરસ રમે છે અને આપણા ભારત માટે, આપણા પોરબંદર માટે ખૂબ પ્રેરણાદાયી સાબિત થયા છે. આમ મળતા રહેશું નેક્સ્ટ આપણા ગેસ્ટની સાથે. ત્યાં સુધી જોતા રહો વાત